ભારતના ઉત્પાદનો પર અમેરિકાના 25% ટેરિફ આજથી લાગુ। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર 10%થી 41% સુધીના નવા રેસિપ્રોક ટેરિફ જે છે તેનો લાદવાનો આદેશ જે છે તે જાહેર કરી દીધો છે। આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે સ્પષ્ટ વાત કરી કે આ પગલું વર્ષોથી ચાલી રહેલા વેપાર અસંતુલનને દૂર કરવા અને અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે। આ આદેશ હેઠળ ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે। ટ્રમ્પ સરકારનું માનવું છે કે ભારત જેવા દેશો અમેરિકાના માલ સામાન પર ભારે ડ્યુટી લાદે છે, જ્યારે પોતાના માટે વેપારની છૂટછાટોની માગણી કરે છે। એટલે કે આ 25% ટેરિફથી ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ, ફાર્મા અને કૃષિ સેક્ટરમાં અસર થવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે કે ભારતથી અમેરિકામાં નિકાસમાં ઘટાડો થવાના સંકેત છે। તો આ તરફ પાકિસ્તાન પર 19%, બાંગ્લાદેશ અને વિયેતનામ પર 20%, દક્ષિણ આફ્રિકા પર 30% અને સ્વિટ્ઝરલેન્ડ પર સૌથી વધુ 39% ડ્યુટી લાદવામાં આવી છે। આ સાથે કેમરૂન, ઇઝરાયલ, તુર્કી અને વેનેઝુએલા, લાસેથો જેવા દેશો ઉપર પણ 15% ડ્યુટી લાદવામાં આવી છે। તો ભારતમાં આજથી 25% ટેરિફ લાગુ થયું છે।